જય ગુરુદેવ, જય માતાજી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી હું નીરવ ખલાસી. આજના બે ટોપિક છે ટપાલ ટિકિટ. પહેલો ટોપિક છે ભારત સરકારે રાષ્ટ્ર નિર્માણમાં યુગ ઋષિ પરમ પૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજીના વિશિષ્ટ યોગદાનનું સન્માન કરતા 2 વખત ટપાલ ટિકિટ બહાર પાડી છે. પહેલી વખત 27 જૂન 1991માં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત એક વિશાળ સમારોહમાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાળ શર્માજીએ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. બીજી વખત ટપાલ ટિકિટ શાંતિકુંજના સુવર્ણ જયંતિ વર્ષ ઉપલક્ષ્યમાં 20 જૂન 2021માં તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી માનનીય શ્રી રવિશંકર પ્રસાદજીએ બહાર પાડી હતી. બીજો ટોપિક છે વિશિષ્ટ જન આંદોલનો. પગના મંડળોની રચના. ગુરુદેવ માતાજીએ યુગ ચેતના વિસ્તાર માટે દરેક ક્ષેત્રમાં મોટું સંગઠન નહીં, નાના મંડળોની રચના કરી અને તેને 1 થી 5 તથા 5 થી 25ના ક્રમમાં નિરંતર વધારતા રહેવા માટે સૌને પ્રેરિત કર્યા. સંસ્કાર પરંપરાનું પુનર્જીવન. ગાયત્રી યજ્ઞોની સાથે સનાતન સંસ્કાર પરંપરાનું પુનર્જીવન માનવમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગના અવતરણનું એક બીજું જ પ્રભાવશાળી આંદોલન સાબિત થયું છે. તેમણે સૌને આધ્યાત્મિકની પ્રગતિશીલ પરંપરાઓ સાથે જન્મદિવસ અને વિવાહ દિવસ મનાવવાની પ્રેરણા આપી. સનાતન સંસ્કાર પરંપરા તો પુનર્જીવિત થઈ અને સમસ્યાના પ્રવાહની સાથે જોડાઈ ગઈ. સાથે સાથે ખર્ચાળ તથા વિવેકપૂર્ણ પરંપરાઓમાંથી પણ સમાજને મુક્તિ મળી. ઘરે ઘરે યજ્ઞ પુરોહિતો પરીક્ષિત થઈ ગયા. માતૃશક્તિને ઘર પરિવારોને સંસ્કારિત કરવામાં કાર્યમાં મહત્વનું અને પ્રભાવશાળી ભૂમિકા નિભાવવાની તકો મળી. યજ્ઞના દેવ દક્ષિણા. પરમ પૂજ્ય ગુરુદેવે યજ્ઞોના દેવ દક્ષિણા આપવાની પરંપરા ચલાવી. તેની અંતર્ગત જીવનના દુર્ગુણો છોડવાની અને ઉપાસના સાધના કે કોઈ એક સદગુણ અપનાવવાનો સંકલ્પ લેવાની પ્રેરણા યાજકોને આપવામાં આવે છે. આ પરંપરાએ લાખો કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન કર્યું છે. એ પરમ પૂજ્ય ગુરુદેવની વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણની દિશામાં ખૂબ જ સકારાત્મક, સર્જનાત્મક, ક્રાંતિકારી પહેલ છે. સમયદાનની અવધારણા. પરમ પૂજ્ય ગુરુદેવ પોતાના જીવનની સમસ્ત સિદ્ધિઓનો આધાર પોતાનું બ્રાહ્મણ્યપૂર્ણ જીવન બતાવતા રહ્યા છે. તે અનુસાર ગાયત્રી પરિવારમાં ઋષિ અને બ્રાહ્મણ પરંપરાઓને નિભાવતા સાદું જીવન ઉચ્ચ વિચારનો આધાર બનાવવામાં આવ્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવ આસનસોલ જેલમાં મહામના પરમ પૂજ્ય મદન મોહન માલવીયાજી પાસેથી મુઠ્ઠી ફંડનું સૂત્ર શીખ્યા હતા. તેને અનુરૂપ જનમાનસમાં લોકમંગળની ભાવનાઓ વિકસિત કરવા માટે તેમણે અંશદાન, અડધો કપ ચાની કિંમત સમયદાન, રોજ 1 કલાકનો સમયના સૂત્રો આપ્યા છે. ગાયત્રી પરિવારનું આ વિરાટ સંગઠન મોટા ભામાશાહોથી નહીં, નાના કરોડો ભાવનાશીલ પરિજનોના સમયદાન અને અંશદાનથી ચાલી રહ્યું છે. જય ગુરુદેવ, જય માતાજી. મારી યુટ્યુબ ચેનલ યુગ નિર્મલ યાત્રાને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બેલ આઇકોન દબાવો.